સુરતના ઉધનામાં સ્લેબ ધરાશયી થવાની ઘટનામાં કોન્ટ્રાક્ટર અને માલિક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે। લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં નવનિર્મિત બાંધકામ દરમિયાન સ્લેબ ધરાશયી થતાં 3 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને જેમાંથી એક શ્રમિકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 શ્રમિકોની હાલત ગંભીર છે। પોલીસે કોન્ટ્રાક્ટર નિલેશ પરમાર, કારખાનાના માલિક ભૂપેન્દ્ર ચેવલી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવ અનુસંધાને જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં આઈપીસી ધારા 304 વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અને આ અનુસંધાને આજે જે સંચા ખાતાના જે માલિક હતા, પ્રિન્ટિંગ ખાતાના, કે જેને ત્યાં કન્સ્ટ્રક્શન ચાલતું હતું, કે જેણે આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો, એ અને જે કોન્ટ્રાક્ટર કે જેણે આ કોન્ટ્રાક્ટ લઈ અને જે કોઈ પણ જાતની દરકાર રાખ્યા વગર અને કોઈ પણ જાતની કાળજી રાખ્યા વગર આ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા, એ બંનેની આજે ધરપકડની તજવીજ ચાલુ છે।